ઓફિસર બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે। ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ કર્યો દાવો। ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહનો આક્ષેપ છે। અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં પણ યદુવેન્દ્રસિંહ હાજર રહ્યા હતા। 9 પેઢીથી છૂટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને મહારાજ ગણાવે છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહે યદુવેન્દ્રસિંહના દાવાને ખોટો ગણાવ્યો છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિએ ખુલાસો કર્યો છે। પાટીદાર કે કોઈ સંમેલનમાં અથવા કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહ હાજર નહીં હોવાનો દાવો છે। યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાના છૂટા પડેલા ભાયાત છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં રાજવી કાળના સમયમાં એમને એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય। એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે। અને ઘણી જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ વિડીયોમાં, યુટ્યુબમાં બધી જગ્યાએ જોયું કે ગોંડલ યુવરાજ સાહેબ ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ અથવા ગોંડલ સ્ટેટ તરીકે પોતે જ્યારે આવી રીતે હાજર રહેતા હોય તો બધાને અમે સ્પષ્ટતા કરી છે કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી જે જેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે તેના 5મા ઉત્તરાધિકારી, એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે। અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી। પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી। ગોંડલ મહારાજા સાહેબે કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી, કે જેથી કરીને આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે આવું કોઈ લોકો ગલતફહેમીમાં ન આવે। ગોંડલ સ્ટેટ પ્રત્યે હંમેશા લોકોને આદરભાવ અને માન સન્માન છે, તે હંમેશા જળવાઈ રહે અને આવી રીતના કોઈ ફરજી વ્યક્તિ એનો લાભ ન ઉઠાવે તે માટે આપની સામે સ્પષ્ટતા કરી છે। તે રાજપૂતે વધુ જાણકારી મેળવી પર સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે ત્યાં લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક પક્ષ તરફથી તો ચોક્કસ ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે, પરંતુ છતાં પણ સવાલ છે કે શું આવું ખરેખર હોઈ શકે? નકલી અધિકારીઓ, ઓફિસર્સ, કચેરીઓ પછી શું નકલી રાજાનો આખો આ વિવાદ પણ ચર્ચામાં હોઈ શકે? બિલકુલ, જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે વિધિ, કે અત્યાર સુધી મીઠાઈ નકલી, અલગ અલગ પ્રકારની કચેરી નકલી, અધિકારીઓ નકલી, પરંતુ હવે રાજા નકલી હોવાના આક્ષેપ આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। કારણ કે એક બે નહીં પરંતુ અનેક કાર્યક્રમોમાં હાજરી યદુવેન્દ્રસિંહ દ્વારા રાજા તરીકે આપવામાં આવી છે, ગોંડલ સ્ટેટ તરીકે આપવામાં આવી છે, તે પ્રકારનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અને આ આક્ષેપ અત્યારના ગોંડલ સ્ટેટ મહારાજ જે હિમાંશુસિંહજી છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે અને તેમના પ્રતિનિધિ દ્વારા આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, ખૂબ ગંભીર ગણી શકાય। અને સાથે જ જે પ્રકારે આ જે માહિતી આપવામાં આવી છે તે ખૂબ જ ગંભીર ગણાય, કારણ કે એક બે નહીં પરંતુ અનેક કાર્યક્રમોમાં આ પ્રકારની હાજરીના કારણે અલગ અલગ રજવાડાઓ હાલના ગોંડલના જે ગોંડલ સ્ટેટ મહારાજ જે હિમાંશુસિંહજી છે તે તેમની પાસે આ પ્રકારની ફરિયાદો આવી હતી અને તેમને અલગ અલગ રજવાડાઓએ ધ્યાન દોર્યું હતું આ બાબતે। અને ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી લઈ અને હાલના જે ગોંડલ સ્ટેટ છે તેમણે સ્પષ્ટતા દાખવી છે, તેમના પ્રતિનિધિ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા કોઈ પણ કાર્યક્રમોમાં હાજરી ગોંડલ સ્ટેટ દ્વારા આપવામાં આવતી નથી, તેમના મહારાજ દ્વારા આપવામાં આવતી નથી। અને એટલા માટે જો કોઈ પણ કાર્યક્રમમાં આ પ્રકારની હાજરી યદુવેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવી હોય તો તેઓ ખોટી બાબત દર્શાવી રહ્યા છે, તેઓ પોતાની ઓળખ ખોટી છતી કરી રહ્યા છે। અને આ બાબતે લોકોએ ચેતવાની જરૂર છે, તે બાબતની સ્પષ્ટતા મહારાજ દ્વારા કરવામાં આવી છે, તેમના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી છે। અને જે ખૂબ જ ગંભીર મામલો ગણી શકાય। TV9ની ટીમે યદુવેન્દ્રસિંહ જીની સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ વાત કરવા માંગતા નથી। 1 કલાકથી સંપર્ક કરવામાં આવ્યો, કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ તેઓના દ્વારા આપવામાં આવ્યું નથી। જે આક્ષેપ થયો છે તે પણ ખૂબ ગંભીર છે, તે મામલે પણ તેઓ કોઈ પણ બોલવા માટે તૈયાર નથી।
કોઈ પણ પ્રકારની વાતચીત કરવા પણ તૈયાર નથી. તે બાબત પણ તેમના જે સાથી મિત્રો છે તેમના દ્વારા તેઓએ જાણ કરી હતી, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. આખરે તેઓએ પાટીદાર મહાસંમેલન થયું હતું, રજવાડાઓ એક મંચ પર જે ભેગા કરવામાં આવ્યા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં પણ તેમની હાજરી હતી અને ગોંડલ સ્ટેટ તરીકે હાજરી હોવાની વાત હતી. સાથે જે ક્ષત્રિયોનું સંમેલન થયું તેમાં પણ તે ગોંડલને રિપ્રેઝન્ટ કરતા હોય તે પ્રકારની વાત હતી. આ તમામ સંમેલનોમાં તે હાજરી આપતા હોય તો હવે આખરે તેઓ શા માટે સ્ટેટમેન્ટથી ભાગી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે. વિધિ. બિલકુલ જિગ્નેશ, અને સાથે જોવું એ પણ રહું આ મામલે કે હવે જે મંચ પર તે ઉપસ્થિત રહ્યા એ મંચના અગ્રણીઓ તરફથી પણ શું નિવેદન સામે આવે છે, કારણ કે આ ક્ષત્રિય સમાજનો એકમાત્ર મંચ નહીં, એ પહેલાં પાટીદાર સમાજનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ તેઓ હાજરી આપી હતી. જોવું એ રહ્યું કે યદુવેન્દ્રસિંહની શું પ્રતિક્રિયા આવે આવનારા સમયમાં સામે આવે છે.